બોલો સદગુરુ મહારાજ જય સદગુરુ શ્રી જયદેવ પધારેલા હરે ગુરુ સંતનો જય। આજનો પાવન પ્રસંગ ગુરુ પૂર્ણિમા સાનિધ્ય સ્કાય ફ્લેટ। સદગુરુ એક એવી ભૂમિકા છે આ વિશ્વની અંદર અનેક ધારાઓ ચાલે છે, પણ સદગુરુની ધારા આદિ અનાદિ કાળથી ચાલતી આવે છે। ધારાઓ તો બધી ઘણી હોય છે, પણ આ જીવનું કલ્યાણ કરવું હોય, નિર્વાણ પદને જો પામવું હોય, મનુષ્ય જન્મ સફળ કરવો હોય તો સદગુરુના શરણે જવું પડે। જાગ્રત સદગુરુ જેટલા અવતારી પુરુષો થયા, રામ, રામાપીર, શંકર ભગવાન, આ બધાય સદગુરુના ચરણ સેવેલા છે। કૃષ્ણ પરમાત્મા ભારતનો ભગવાન કહેવાય, તેના ગુરુ સાંદીપની દુર્વાસા શરણા સેવેલા છે। કૃષ્ણ રૂક્ષ્મણી રથે જુત્યા, બેઠા મુનિ દુર્વાસા, સદગુરુ હે સાચા હે સાચા। સદગુરુનો આપણો મોટો મહિમા, પ્રેમીથી કાર્ય સુધારો, કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે, બોલે છે પાવન પારો। સદગુરુના ચોપડે જેના નામ ચડી ગયા એને બારોટના ચોપડે લખાવવાની જરૂર નથી પડતી, અમર થઈ જાય છે। એક નામ છે જાતિનું નામ કે અશ્વિનભાઈ લુહાર મકવાણા શાક, એ લુહાર જ્ઞાતિ પૂરતું છે, પણ નવો જન્મ સદગુરુ દ્વારા થાય છે ત્યારે એ જાતિ ને ભાતિ નહીં હરિકેરા દેશમાં, એવી રીતે રહેજો નિર્ધાર। નવો જન્મ ગુરુ દ્વારા, ગુરુ મુક્તિ, એક જન્મ જનેતાની ઓદરથી થાય છે, એ શરીરનો થાય છે। શરીર ક્ષણ ભંગુર છે, આજે હાજુ હોય, કલ માંદુ હોય, પરમદી મરી જવાનું। પહેલા ગુરુ માતા પિતા, રક્ત બુંદ કા વહી એ દાતા। પ્રથમ ગુરુ માતા પિતા, રક્ત બુંદ કા વહી એ દાતા। આપણા શરીરની અંદર અડધો ભાગ માનો ને અડધો બાપનો, બીજા એકેય ભગવાનનો નથી, ડિલેટ મારી દેજો। લાલ ભાગ માનો, સફેદ ભાગ બાપનો। રજ વિરજની બની ડાબડી, પ્રેમનો પાયો ખોદાયો, અમરનગરથી આયો કારીગર, હાડે હાડ મિલાયો, આ દેહીનો દેવળ બનાયો મેરે દાતા। આપણો જૂનો ધર્મ સ્વધર્મ કયો હતો? માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ। ઘરના ધણીનો પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલન ભણે ધર્મી હોય નારી વડ વાંગોળ થાય। ધર્મ કે છે હો, જેટલા ધર્મને માને છે એને હું કહું છું, ધર્મ એટલે કોઈ માણસોની બનાવેલી સંપ્રદાય કે વાડો નહીં। સ્વધર્મ આદિ અનાદિનો સત્ય સનાતન, જે સત્ય છે એશ ધમ્મો સનંતનો, ભગવાન બુદ્ધ એમ કે છે સત્ય સનાતન, એનો અર્થ એ થાય એશ ધમ્મો સનંતનો, એટલે સત્ય સનાતન ધર્મ એ પોતાનો સ્વધર્મ છે, એ પાલી ભાષાનો શબ્દ છે। એની પહેલાનો આ ધર્મ છે, એવું નથી કે ભગવાન બુદ્ધ લાયા કે રામ લાયા કે કબીર લાયા કે કૃષ્ણ લાયા, એ પહેલા આદિ અનાદિનો છે, કાંઈ નતું, એ પહેલાનો છે। આ જગતનો મંડાણું આ સૃષ્ટિનો ત્યારનો એસ ધમ્મો સનંતનો, સત્ય સનાતન ધર્મ સત્ય છે, હતું રહેવાનું। હવે સત્યની મંજિલે પહોંચાડે સદગુરુ, તો પહેલા ગુરુ માતા પિતા, માતા પિતા શરીરને જન્મ આપે, પણ માતા પિતા મોક્ષ ના કરાઈ શકે। મા બાપના જન્મેલ છોકરા દારૂ પીવે, જુગાર રમે, ચોરી કરે, વ્યભિચાર કરે, જે વિસા કરે, માંસાહાર કરે, ખોટું કરે, કોઈને લઈને દે નહીં, કોઈને ટોપી પહેરાવે, ખોટા બોલે, પણ જેને આમાં ગુરુને જન્મ આપ્યો છે ને એ કોઈ ખોટું ના બોલે, ખોટું ના કરે। તો આ જનેતાના ઉદરથી શરીરનો જન્મ થાય છે, અને સદગુરુના મુખેથી આત્માનો જન્મ થાય છે। શરીરનો પ્રેમ છે એ હદનો પ્રેમ છે, આત્માનો પ્રેમ છે એ અનહદનો પ્રેમ છે। શરીરના પ્રેમની સીમા આવી જાય, એકાબીજીના ફોન કરી નાખે ને બાપ દીકરાનો, દીકરો બાપનો હદ આવી જાય।
જો ધણિયાને ડાળમાં કાળું દેખાય છૂટા છેડા લકણા થાય ને. શરીરનો પ્રેમ હદાય જે આત્માનો નથી, આત્માનો પ્રેમ હોય તો આવું ના થાય. શરીરને પ્રેમ છે, એ પ્રેમ સત્ય નથી. સદગુરુ આત્માની ઓળખ કરાવે છે કે આ કાયામાં બોલે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનો. પણ પગથિયું પેલું આવ્યું, ભૂલો ભલે બીજું બધું, માત પિતાને ભૂલશો નહીં, અગણિત છે ઉપકારીના એ કદી વિસરશો નહીં. આ તો આપણા ગુજરાતનો વૃદ્ધાશ્રમ બનાવે તો આપણે વાહ વાહ કરવી છે. બંધ થવા જોઈએ વૃદ્ધાશ્રમ, એવા સદગુરુ મળવા જોઈએ કે આ વૃદ્ધાશ્રમમાં આપણા મા બાપને કોઈ મૂકવાના નહીં, ભલે મરચોનો રોટલો ખાવી તો સાચું. વૃદ્ધાશ્રમને તાળા લાગી જવા જોઈએ, આવું કોઈ સદગુરુ નથી કહેતા. આ ધર્મગુરુના ધંધા, સદગુરુને મંદિર અને આશ્રમોની જરૂર નથી. એનું એક જ કાર્ય છે આ જીવને કલ્યાણનો માર્ગ બતાવો. તો આમાં અડધો ભાગ માનો, અડધો બાપનો, બીજા એકેય ભગવાનનો નથી. તો આપણી કુળદેવી કઈ? આપણે ભૂલી ગયા છીએ આપણી કુળદેવી. કુળદેવી જેની અંદરથી આપણી ઉત્પત્તિ થઈ એ આપણી કુળદેવી. કુળનો નફત કાઢે નહીં. કુળદેવી કે જેને 9 મહિના પેટમાં વિઢાર્યો છે, એનું રુધિર ધાવીને આપણે મોટા થયા છીએ, જેના અંદરથી આપણો જન્મ થયો છે. મારી જન્મ દેનારી જનેતા એની તોલે કોઈ ના આવે, બીજી ભૂખા લાડ લડાવે. ઉંગરાવાળીને પૂજો, ડુંગરાવાળીને પૂજવાની જરૂર નથી. એ એકેય તમારું કલ્યાણ નથી કરવાની. તો સાચી કુળદેવી આપણી ઈ છે. આપણે ઈ કુળદેવીને ભૂલી ગયા અને કઈ પકડી છે જે કોઈ દી જોઈ નથી, સપનામાં આવી નથી, કોઈ દી આપણી હારે વાતો કરી નથી કે કેમ બેટા કેમ છે. પાવાગઢ જીયા તો કોઈ દી એમ નથી કીધું બટા થાકી ગયો છો પાણી આપું, કીધું કોઈ દી. અંબાજીએ ધજાલો લઈને ધોડે બોલ મારી અંબે જય જય અંબે, તારી માને ચંપલ પહેરાય. જ્યાં અંબાજીએ નથી જવું, તારી કુળદેવીને પગે લાગે એટલે એમાં બધું આવી ગયું. પણ આજના દીકરાઓ એ નહીં કરે. મારે અંબાજી જવું છે, ભાદરવો મહિનો આવે, ધજાયો લઈને દોડે. અને આપણી બહેનો બહુ દૂષણ છે. આ શિક્ષણ નથી એટલે બેન હોય દેશિયામાં છૂટા બહાર મૂકીને ધૂણતી હોય ખમા ખમા, અને ભાઈ હોય નશામાં, પછી છોકરા ના હોય દશામાં. આ ધૂણમાં ધતકારીઓ નાખવી, ફેરમાં કંઈક આવવું, જો આ સાચું હોય અને આવું કંઈક લાગુ પડતું હોય તો આપણે બોર્ડર ઉપર મેકી દેવા જોઈએ ભૂવાને. જેટલા ધૂણવા વાળા, મુઠ્ઠું મારવા વાળા કે મારી આ મેલડી જોગણી હું આમ ઉડતા ચકલા પાડું છું, એ નથી કાંઈ કરવું, બોર્ડર ઉપર જતા રહ્યો. તો આપણી કુળદેવી ભૂલી ગયા છે અને ખોટી પકડી લીધી છે. આ પંડિતોએ પકડાઈ છે. પેલા કઈ હતી? સંતોષીમાં બધા વ્રત કરતા હતા ને. હવે સંતોષીમાં જાય પછી શીતળા આવી. શીતળામાંનો રોગ છે. શીતળા નામનો રોગ છે, કોઈ માતા નથી. અને ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકે રસી શોધી હતી અને શીતળાના રોગને નાબૂદ કર્યો. આપણે માતા બનાવી. એ મારી માં, મારા દીકરા મારું થઈ જાય, ના થાય. હવે ઈ જઈ પછી આવી દશા. હવે દશા જઈ પછી સુડેલ આવી, ઢબુડી આવી, બબુડી આવી. આ જોવો તો ખરા ધતિંગા ગુજરાતની અંદર. આપણી કુળદેવી ઈ જ આપણી માતા છે, બીજી એકઈ નહીં. અને જો આપણે આવા અંધશ્રદ્ધામાં, અજ્ઞાનતામાં રહેશું ને તો આપણી પેઢીને ઉન્નતિ અને ક્રાંતિ તરફ નહીં લઈ જઈએ. આપણી વિચારધારા, વાણિયાના ઘરમાં કોઈ દી દાખલા વાગ્યા, વાણિયા સાસરે પડ્યા, એકી બેકી કરી, હે બુદ્ધિ જેવી કોમ છે અને છોડી દીધું જમાનાથી કા ખોટું છે, બાળકોને ભણાવો. આ બધું ધતિંગ આપણામાં જ કર્યું છે. માતાનો માટવો છે કે હમણાં જ જઈને આયા ખમા ખમા કે એ કઈ બહુ હાસો નથી. ખિસ્સામાં પરતુરણ ભરીને જવાનું, લે લે મારી કહી દે કેટલી છે. ના કઈ એક જાંગડ ધૂણે છે, જેના પૂર્વેના પાપ જાગે તાળીના ઘરમાં ટાકલા વાગે, જેના પૂર્વે
કોઈને દોરા ધાકા કરવા તો જેલમાં પૂરી દેવો. અહીં વકીલ સાહેબ બેઠા છે, પૂછી દો. કાયદો બહાર પડી ગયો, હવે તો સુધરો, ધૂણસો નહીં, મરી ગયા. હું મારી ઝપટમાં આવી ગયા ને બધાને જેલમાં પુરાઈ દઈશ. તો આ લવારના નાથમાં કોઈ ધૂણી તો દોરા ધાગા કર્યા તો એકી બેકી કરી તો અમારા વકીલ સાહેબ ઘરના છે, જજ સાહેબ બેઠા છે. કાયદો બહાર પડ્યો, સુધરો. આ ધૂણવાનું ધતકાર્યું નાખવાનું ના, એકેય 4 હાથ વાળી 10 હાથ વાળી તમારું કલ્યાણ નહીં કરે. ખોટા ખર્ચા ના કરશો, આપણા બાળકોને ભણાવો. ધૂણી ધૂણી કરે ધીંગાણા. પછી લીલા નાળિયેર માગે. લીલું નાળિયેર કેને કહેવાય? ઘેટો, બકરો, પાડો, ભવાની હોય તો પાડો ચડે, મેરડી કે પોપડો ચડે. આવું આવું માગે, ધૂણે ધૂણે કરે ધીંગાણા અને લીલા નાળિયેર માગે. માતાજી લીલું નાળિયેર જોતું છે એટલે આ હાવજે લીલું નાળિયેર છે, દીપડોય લીલું નાળિયેર છે, ચિત્તોય લીલું નાળિયેર છે. એ માતાજીએ છે ને કોઈ દી ના માગ્યું. આ ઘેટા બોકડા બિચારા પહોંચ્યા નહીં, એના ગળે શરીર મૂકી દીધી. ઓલો આંતેડા કાઢી નાખે, અહીંયા લેવા જાય તો કાઢી નાખે કે નહીં? તો આપણને ખબર નથી આ ખોટું છે. ધૂણી ધૂણીને કરે ધીંગાણા, લીલા નાળિયેર માગે. ભૂવા પાખંડી ભેડા થઈ લાગ જોઈ લાકડું ભાગે. એક તો વેમીલો માણા હોય, ધંધો હાલતો ના હોય, બરાબરનો બરબાદ થઈ ગયો હોય, 10% વ્યાજ ભરતો હોય, માંદો પડ્યો હોય, દવા લાગુ પડતી ના હોય, ઘરમાં કોઈ મરી ગયું હોય અને આ એમ કે તારે ફલાણા મરી ગયા છે, સતા જીયા લાગે છે, લઈ દાણા જોઈ એકી બેકી કરે. કાં તો એકી આવે કાં તો બેકી આવે. હજી સુધી ત્રેકી નથી થઈ. એકી કેને કહેવાય? આ અને બેકી સ્કૂલમાં ભણવા જવી એટલે કે સાહેબ પછી આમ. હજી ત્રેકી નથી થઈ. જો એમાં થયા તો આમ કરાવશે ને કાં તો આમ કરાવી નખાવશે. એવા હલવાડી દેશે ને તમે બહાર નહીં નીકળી શકો. અને બધી ઘરની ઇન્કવાયરી કરી લે, ગામડે જઈ અને ત્રીજા વ્યક્તિને મોકલે. ઈ ના જાય કે એના ઘરમાં શું શું છે જોયા. ઉગમણા બારનું છે, હાથમણો લીમડો છે, આ નરિયું તૂટેલું છે, આ ખૂણામાં ખાડો છે. આવું બધું નિરીક્ષણ કરીને કહી દે કે મેરમ ભુવા ફલાણાના ઘરે તો આમ છે, તમે ધૂણી નામ આમ કહી દેજો. હવે વરી પાસે મેરમ ભુવા આવે, ભુવો ધૂણે કહી દે કે ઉગમણા બારનું પાયણું છે, હાથમણો લીમડો છે, નરિયું તૂટેલું છે. પગમાં પડી જાય. માય તો સમજદાર બતાયો. લાગ જોઈ લાકડા ભાગે. જેના પૂર્વેના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. આવું ના કરશો. દવા ન કરીને દાણા જોએ, વાસાને વધાવા માંગે. દવા ન કરે દોરો કરાવવા જાય. ફલાણા દોરો કરાય આવો કે રોગ મટે. દોરાથી રોગ મટે તો હોસ્પિટલો બંધ થઈ જાય. પથરી કે બસમાં ભરીને કાઢે છે, કાં તો કે પથરીનો દોરો કરે છે, વાનો દોરો કરે છે, લાઈન લાગે દોરા બંધાવવામાં. આ ધ થિંગ છે. દવાખાને જવું પડે. જો આ સત્ય હોય તો હોસ્પિટલ બંધ થઈ જાય. આપણે આમાં વળગ્યા છીએ અંધશ્રદ્ધા, અજ્ઞાનતામાં. આ દોરા ધાગા, ધૂણવું, ધતકારીઓ નાખવી, દાણા જોવા. ડાકલો વાગે. અવાજ સાંભળ્યો છે?
નરકે જશું, નરકે જશું, નરકે જશું, નરકે જશું, નરકે જશું. કલબલિયા વાગે સાંજ મોટા મોટા. કોણ કોણ જશે, કોણ કોણ જશે, કોણ કોણ જશે, કોણ કોણ જશે. ઓલો ઠેકડો મારે હાસો ને. હવે તો રામો પીરે ધૂણે છે. એટલે પાલો ને આવું લઈને તારી હેરમાં શું કર્યો? ઘોડોય ધૂણવા માંડ્યા, ઠીસણિયા પડી, પ્યારોય ધૂણવા માંડ્યા. એટલે તમે બોકડા જેવા છો. આ ઘોડા આમ આમ ખાવ અને આમાંથી બહાર નીકળો ને આચા ગુરુના શરણે જાઓ. ધર્મ ગુરુ છે એ આવામાં વરગાડે. સદગુરુ કોઈથી દોરા ના બાંધે, માદડિયા ના આપે, કોઈ રામ કે કૃષ્ણની પસવાડે ના વરગાડે. તમને તમારા આત્માની ઓળખ કરાવે. આત્મા ઈ જ પરમાત્મા. આપણી ગીતા કહે છે. આપણે ગીતા વાંચવી ખરા પણ ગીતાનું માનતા નથી. કૃષ્ણને માનવી ખરા, કૃષ્ણનું માનતા નથી. કૃષ્ણએ કીધું તારા આત્માને ઓળખી લે. તો કોક આવો સાચો સદગુરુ ગોતી ગયો. સદગુરુ, ધર્મગુરુ નહીં. ધર્મગુરુ કાં તો રામભાઈ વરગાડે, કાં તો કૃષ્ણભાઈ, કાં તો સ્વામિનારાયણભાઈ, કાં તો આડા ટીલા કરવાનું કે, કાં તો ઉભા ને, કાં તો ત્રાસન, કાં તો ત્રિકોણિયા. આચાર્યના ઉભા ટીલા, મહાદેવની આડ, સ્વામિનારાયણના સાંડલા, વૈષ્ણવની ખાડ. હિંમતનગરમાં અમારો પ્રોગ્રામ હતો. ભેંસના શરીર ઉપર સાંડલા કરેલા મોટા ને મોટા. મેં કીધું નાગરભૈયા સાંડલા કરવાનું રહસ્ય કઈ પૂછો તો ખરા. ગામવાળા કે તમને ખબર નથી પડતી આ ચાંદલા ચમ કર્યા છે. એ કે અંધારાની ખોવાઈ જાય તો ઝટ ચડી જાય. રેડિયો ભેળવેલું છે. ઠીક તણ અમારે માણાને માંડે છે કાચિયા પંથનો છે. ખબર પડી જાય, ગોતવો ના પડે ફટ થઈ. સમજાય છે ને? એટલે આ તિલક કરતા ત્રિપંજીયા, જપ મારાના નાકાજીયા, કથા હાંભરી ફૂટ્યા કાન આખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખ ને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, જળ દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. અખા આ તો ઘણો બધો ઉત્પાદ. આહા, ઘણા પરમેશ્વરી જ્ઞાની વાત. આટલા બધા ભગવાન ના હોય. ભગવાન એક જ છે જેને આપણી આ કાયા ઘડી છે. આપણા બધાની કાયાનો ઘડનાર ભગવાન, એને ઓળખી લ્યો. એ અલગ ધણી છે. વારી વારી વારણા અલગ ધણીને ઓળખો. સદગુરુ ઓળખ કરાવે. તો આવો સદગુરુ હોવો જોઈએ. તો આપણાને અલગની ઓળખ કરાવે. કેવો? ગુરુ યમે સદાય તમારા દાસનો ચરણમાં વાસ. પગમાં નહીં હો. આ પગમાં વાર કરવાથી તમારું કલ્યાણ નહીં થાય. તો ગુરુ હાલે કેમ? લ્યો અહીં તમે મારા પગ દીધો, મારે હાલવાનું કેમ? શરણ એટલે શબ્દ, ગુરુનું વચન. હે સદગુરુ, તમારા વચનમાં, તમારા શરણમાં અમને લેજો, પગમાં નહીં. તો એ શરણ છે, એ ગુરુનું વચન છે, ગુરુનું શબ્દ છે. અહીંયા તમારી સુરતાનું કનેક્શન લગાવ્યું. ગુરુ, અમે સદાય તમારા દાસ, નોકર તારા નામના, દેજો અમને સદાય ચરણમાં વાસ. જોવો, જનેતાની ઓદરથી દીકરો અને દીકરી જન્મે, બીજું કાંઈ જન્મતું નથી. ભગવાને જન્મતા નથી, દારૂડિયાએ જન્મતા નથી, જુગારીયાએ જન્મતા નથી, ચોરે જન્મતા નથી, થવાય છે. માણસ આખી જિંદગી દારૂ પીવાના વિચારોનું સેવન કરે તો દારૂડિયો બની જાય. ચોરી કરવાના વિચારોનું સેવન કરે તો ચોર બની જાય. જુગાર રમવાના વિચારોનું સેવન કરે તો જુગારીઓ બની જાય. અને ધૂણવાના વિચારોનું સેવન કરે શરીરમાં આવે. તો આ ઉત્તમમાં ઉત્તમ વિચાર કયો? ભક્તિનો. તો મહાપુરુષ
બનજે, કાં દાતાર ને કાં સુરવીર, નહીં તો રહેજે વાંચણી, તારું મત ગુમાઈશ નોર, ઓફિંડા જાણીશ નહીં. પશુ કી પનિયા બને, નરકા બને ન કાંઈ, નર જો ઉત્તમ કરણી કરે તો નર માંથી જ નારાયણ થવાય. ભગવાન આકાશમાંથી નથી પડતા, પુરુષ માંથી જ મહાપુરુષ થાય, પુરુષ માંથી વીર પુરુષ થાય, પુરુષ માંથી સંત પુરુષ થાય. તારે શું બનવું છે? તારી ઈચ્છાની વાત. હવે તું વરી બોલાવ ને વથ લે છે કે તો ભગવાન કરશે. ના, ભગવાન જન્મ દેતોય નથી ને મારતોય નથી. ભગવાન તો જન્મ દેતો હોય જેટલાનો કુટુંબ નિયોજન થઈ જાય દે દીકરા ના દે, અને મારતોય નથી. જે દારૂ પીને મરી જાય, દવા પીને મરી જાય, બળી મરે, ખૂન કરી નાખે, શું ભગવાન મારવા આવે છે? અહીંયા નક્કી થયું ને કે ભગવાન મારતો નથી. રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં મેરો રામ. દશરથ નો દીકરો નહીં હો. એક રામ દશરથ ઘર ડોલે, एक राम घटमा रही बोले, एक राम का सकल संसार, एक राम है सभी से न्यारा. कौन राम दशरथ कर डोले? मायावी राम दशरथ दिल डोले. नाम रूप गुणा हाजो થાય માંદો થાય મરીએ જાય. હકી પત્ની ઉપર ભરોહો ના આવ્યો, જંગલમાં મૂકી આયા. ભરોહો તો રાખવો જોઈએ. હવે મને આમના પર ભરોહો ના રાખું તો મારા જેવો નાલાયક કોઈ નહીં. અને પછી છેલ્લે સરયુમાં ડૂબીને મરી જવું પડ્યું. સીતાજીને આત્મહત્યા કરવી પડી. એટલે ઈ રામ નહીં. એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટો ઘટમાં બોલે, એક રામ કા सकल संसारा, एक राम है सभी से न्यारा. मायावी राम दशरथ घर डोले, आत्मा राम घटो घटમાં બોલે, બધે બોલી રહ્યો છે. चेतन राम का सकल संसारा, निरालंब राम है सभी से न्यारा. ये निरालंब राम, ये चौथो राम व्यापक राम છે. એની ઓળખ કરવાની છે. વ્યાપક રામ છે, એની ઓળખ કરાવે. એ ચોથો રામ છે, નિરંજન નિરાકાર, જેનું કોઈ નામ નથી, રૂપ નથી અને ગુણ નથી. એની ઓળખ કરવાની છે. હવે આપણે ઓલા રામને ફેરવા દીધા. રામ 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 કલ્યાણ થાય કોઈ દી? ગોળ ગોળ કીધે મોઢું મીઠું થાય, પાણી પાણી કીધે તરસ માટે. મોરદા બાપુ અમરેલીમાં થઈ ગયા. એનો જન્મ લુહાર કુટુંબમાં થયો. અને લાકડાની ભઠ્ઠી પાડવા જઈએ ને, એમાં લાકડા હળગાયા. મોરદા બાપુએ જોયું, 18 વર્ષની ઉંમર, લગ્ન થઈ ગયેલા. લાકડામાં છમ છમ અવાજ આવે. એને જોયું તો અંદર ઉંદેડીના બચ્ચા હરગી ઉદય. એને જોયું કે આવો પાપનો ધંધો મારે કરવો નથી ને આટલું બધું મેં પાપ કરી નાખ્યું. પાણી છાંટીને ઓલવી નાખી. આગીના બાપા કે આપણો ધંધો છે, ખાસું શું કે આ પાપનું કામ મારે નથી કરવું, આટલું બધું પાપનું પ્રાયશ્ચિત કરવા હું નીકળી જાઉં છું. અરે પણ લગ્ન કર્યા બૈરાનું શું, તમારે જે કરવું હોય એ નીકળી ગયા. અમરેલીના સંત મૂળદાસ આખો ભારત ફર્યા, 4 ધામની યાત્રા કરી, કોઈ સંત ના મળે ક્યાંય. તીર્થોમાં જ્યાં તો અહીંયા બધે વેપાર ચાલે છે. મંદિરોમાં જ્યાં ત્યાં વેપાર ચાલે છે. ગુફાઓમાં જ્યાં તો બાવા નકરા ગાંજા પીને ચીપિયા મારે છે. ક્યાંય એને સત્ય ના મળ્યું. મૂળદાસ થાકી ગયા. બધે ફર્યા, ગુરુ માટે ગોત કરી, ફરતા ફરતા નિયામો નાખ્યો. કોઈ સંત નથી આ ધરતી ઉપર. ગોંડલ આયા. ગોંડલી નદીને કિનારે જીવણદાસ બાપુને ગુરુ તરીકે સ્વીકાર્યા. અને પછી એ નામની પારખ કરાઈ છે ને, નામની નક્કી કરાયું નિજ નામ. અને મૂળદા બાપુએ પછી કીધું, એ જી સત क्या
નકર કાશીએ જઈને કરવત લે મુક્તિ નહીં મળે. ના પાડે છે. સત્સંગ વિનાનું મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, રવિ રવિ કીધે રજની નહીં ચડે. ઉગ્યા કેડે અંધારા ના હોય. રવિ ઉગે ગુરુગમ જ્ઞાન નો એની વિધ અજવાળા હોય. આ બારનો સૂર્ય છે એ બારના અંધારાને ભગાડે. અત્યારે અંધારી રાત છે, ગમે એટલી લાઈટ કરો તો અંધારું ન જાય. એ અંધારાને ભગાડવા માટે કયો તને રામની દુહાઈ, અંધારું જાય તને કૃષ્ણની દુહાઈ. એ ભાણ ઉગે આ ઘોર અંધારી રાત પલમાં પલાયન થઈ જાય. હજારો વર્ષનું ભલે અંધારું હોય પણ એ સૂર્ય ઉગે એટલે તરત લય થઈ જાય. એમ આપણી અંદર ભલે હજારો વર્ષનું કાટ થઈ ગયેલું મન હોય પણ જો એક સદગુરુના સાનિધ્યમાં આવી જાય, સતબોધ લઈ લે, ચાર યુગનું અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જાય અને પોતાના આત્માની ઓળખ થાય. મૂળદા બાપા એમ કે છે કે આ રામ રામ કરે મેળ નહીં આવે, કૃષ્ણ કૃષ્ણ મેળ નહીં આવે. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય, એ મેળ નહીં આવે. એ જ જળ જળ રામકથા હાલતી હતી. 9 દી પારાયણ સાંભળી મારા જેવાય અને બીજા બધા મેરામ જેવાય. પારાયણ આખી પૂરી થઈ એમાં રાવણ સીતાનું હરણ કરી જાય છે. બરાબર, રાવણ સીતાનું હરણ કરીને જતો રહ્યો. કથા પૂરી થઈ જઈને મેરામ આવ્યો, હે બાપુ ઓલો સીતાનું હેણકું થયું હતી, પાછી સીતા થઈ ગઈ. કીધું કઈને સમજાય કઈ, આપનું કાજળ ગાલે ગયું. સમજાય છે ને આમ કવિ. જળ જળ કીધે તૃષ્ણા નહીં મટે. પાણીના નામની ગમે એટલી ધૂન બોલાવો તમે, તૂટી જાવ એટલી પ્યાસ નહીં બુઝાય. એનું ધ્યાન કરવાથી પ્યાસ નહીં બુઝાય, સ્મરણ કરવાથી નહીં બુઝાય, દર્શન કરવાથી નહીં બુઝાય. શું કરવું પડશે? પીવું પડશે. અને પાણી જ્યારે તમે પીવો ત્યારે પાણીનું નામ નહીં હોય, સ્મરણ નહીં હોય, ધ્યાન નહીં હોય, ડાયરેક્ટ પીવા નહીં જ શરૂઆત. નામ લ્યો તો પી ના હેકો. ખાતરો તો કરજો. પાણીના નામથી પાણી જુદું છે, એમ ભગવાનના નામથી ભગવાન જુદો છે. કદાચ તમને એમ કે શ્રાવણ મહિનાના અપવા કરવી ભગવાન પ્રસન્ન થઈ જાય, કોઈથી નહીં થાય. એ ભગવાનની ભૂખ નહીં ભાગે કે હાલો રોજ દર્શન કરી આવી ભગવાનના. ભાગે ભૂખ તો પાણીના દર્શન કરી આવો. ભૂખ લાગી છે ભોજનના દર્શન કરી લ્યો. ભાગે ભૂખ નામ લ્યો, સ્મરણ કરો.